આજે આપણે એવા વીરોને કે જેઓએ દેશ માટે બલિદાન આપ્યા છે એમના સન્માન માટે એમના સગા સંબંધીઓને આપણે બોલાવ્યા છે અને આપણા માનનીય મંત્રી સાહેબ શ્રીના હસ્તે વરદ હસ્તે એમનું પણ આપણે સન્માન કરવાના છીએ। ત્યારે હું સૌ પ્રથમ શ્રી સ્વર્ગસ્થ શહીદવીર ધરમસિંહજી સવજીભાઈ ઠાકોર જલોયાના નિવાસી છે। એમના પુત્ર અહીંયા ઉપસ્થિત હોય માનનીય મંત્રી સાહેબ શ્રીના હસ્તે સન્માન લેવા માટે અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું। સ્વર્ગસ્થ શ્રી ધરમસિંહજી બીએસએફમાં ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજે દેશ સેવામાં એમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે। તેમના પરિવારમાં પત્ની મણિબેન તથા પુત્ર રિંકુભાઈ અને રમેશભાઈ તથા પુત્રી રીનાબેન છે, જેઓનું માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે સન્માન થઈ રહ્યું છે। આપણે પણ જોરદાર તાળીઓથી માનનીય સ્વર્ગસ્થ ધરમસિંહજીના પરિવારજનોના સન્માનને તાળીઓથી વધાવીએ। આપણી વચ્ચે સ્વર્ગસ્થ ભગવાનભાઈ ભુરજીભાઈ ઠાકોર વીર શહીદ કે જે એમનું વતન પણ જોયા છે, આર્મીમાં ફરજ બજાવતા હતા, એમના સન્માનના સ્વીકાર માટે કીર્તિભાઈ મહાદેવભાઈ એ ભાઈ છે એમને અહીંયા ઝડપથી સ્ટેજ ઉપર આવવા માટે હું વિનંતી કરું છું। આર્મીમાં ફરજ દરમિયાન શ્રી ભગવાન સ્વર્ગસ્થ શહીદવીર ભગવાનભાઈએ પણ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું। આપણે પણ તાળીઓથી વધાવી લઈશું। આપણા વિસ્તારનું ગૌરવ એવા સ્વર્ગસ્થ રણછોડભાઈ પગી લીંબાળા કે જેમને એક માણસનું સૈન્ય કહેવાય એવા પગી બાપાના પરિવારજનોમાંથી સેંધાભાઈ અને વિષ્ણુભાઈ બંને પૌત્ર છે, એમના ઝડપથી સ્ટેજ ઉપર આવશો। અને રણછોડ બાપા પગીએ જે 1965 અને 71ના યુદ્ધમાં દેશ માટે જે બલિદાન આપ્યું છે, જે કામ કર્યા છે, એ બદલ એમનું સન્માન થઈ રહ્યું છે। ખૂબ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે, તાળીઓથી વધાવીએ। આપણી વચ્ચે શહીદવીર સ્વર્ગસ્થ ખાનાભાઈ રામાભાઈ પટેલ ઢીમા તાલુકો વાવ એમના પિતાશ્રી અહીંયા છે, જેઓ મહાર રેજિમેન્ટમાં શહીદવીર ખાનાભાઈ હતા, ફરજ બજાવતા હતા, તો એમના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે તથા ભાઈ રામાભાઈ અને બબાભાઈ બંનેને વિનંતી માનનીય સાહેબશ્રીના હસ્તે સન્માન ગ્રહણ કરી રહ્યા છે। આપણે પણ તાળીઓથી વધાવીશું। આ આપણા પનોતા પુત્રો છે કે જેમણે મા ભૌમ માટે બલિદાન આપ્યા છે, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે, પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે। આપણી વચ્ચે સ્વર્ગસ્થ શહીદવીર ખાગડા ધનજીભાઈ કેસરાભાઈ એમના પુત્ર કિરણભાઈ એ ઉપસ્થિત છે, અહીંયા આવશો। શહીદવીર ખાગડા ધનજીભાઈ કેસરાભાઈ આર્મી સર્વિસ કોર્પ્સમાં ફરજ બજાવતા હતા, તેમના પરિવારમાં પત્ની શિવાબેન ધનજીભાઈ ખાગડા અને પુત્ર કિરણભાઈ ધનજીભાઈ છે, અહીંયા એમનું સન્માન થઈ રહ્યું છે। ખરેખર આપણા બધાના માટે આ ગૌરવની ક્ષણ છે। આ દેશ માટે આપણા જ આજુબાજુના આપણા જ પનોતા પુત્રોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે, ત્યારે આપણે બધા પુનઃ એમને તાળીઓથી વધાવીએ। માનનીય મંત્રી સાહેબશ્રીને પણ અભિવાદન કરીએ કે આપની પાવન ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ થઈ। ખૂબ ખૂબ આભાર। હવે આપણે આ કાર્યક્રમમાં